કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીના આચાર્ય શ્રી માનનીય આદરણીય ડૉક્ટર નીલાબેન ઠાકર, મારા ભૂતપૂર્વ સહકર્મી ગીતાબેન અને રાજીબેન, મારા સહાધ્યાયી અને મિત્ર એવા કૌશિકભાઈ પંડ્યા અને ધર્મેશભાઈ પરમારભાઈ, આપ સૌ વિદ્યાર્થી મિત્રો, મને આનંદ એ થાય છે કે કૌશિકે વાત કરી એમાં હું થોડોક સુધારો કરું. 2 વર્ષ નહીં પણ 11 મહિના આ કોલેજમાં મેં મારી શરૂઆતની કારકિર્દી, અમે તો ભણતા જ નોકરીએ લાગી ગયા, ક્યાંય બીજે ક્યાંય નોકરી નહોતી કરી. પહેલી જ નોકરી મારી, પહેલું જ નિમણૂક આ કોલેજમાં થયેલી. એટલે એ અર્થમાં આ કોલેજના જેટલા વિદ્યાર્થીઓ એ બધા હું મારા જ માનું છું. આજની તારીખે આજે પણ હું ગાંધીનગર ભલે હું, પછી તો મારું ડાંગ ને કોટડા સાંગાણી થઈને પછી હું ગાંધીનગર ગયો છું, પણ અહીંયા જેટલા વિદ્યાર્થીઓ હતા એ પછી ગિરિરાજ હોય કે મહેશ્વરી બા હોય કે એ આજે પણ હું એના સંપર્કમાં છું. એ શું કરે, વાઘેલા વિનોદ છે. ગઈકાલે જ એક વિદ્યાર્થીને પણ મેં મેસેજ કરેલો, એક જૂનું પુસ્તક એની પાસે છે તો મેળવવા માટે. હું આજે પણ જેટલી કોલેજમાં મેં નોકરી કરી છે એ કોલેજના જે વિદ્યાર્થીઓ વધારે સંપર્કમાં રહ્યા હોય એના સંપર્કમાં હું રહ્યો. એટલે એક સંવેદનાના કવિ એવો વિષય મને આપ્યો છે. હું એમનોય આભાર માનું છું કૌશિકનો કે એમણે પૂછ્યા વિના મને વિષય આપ્યો. કારણ કે રોહડિયા સરનો કંઈક વિષય વ્યક્તિત્વ અને વાङ्મય જીવન કવન વિષય હતો, પણ આ સંવેદનાના, અને અધ્યાપક તો સંવેદનશીલ જ હોવો જોઈએ, અને સંવેદનશીલ ન હોય તો એ તો વહીવટી ખાતામાં જાય. આજે ઊંધું થયું છે. હમણાં મેં નીલાબેનને વાત કરી, શૈલેષભાઈ સગભરિયાએ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, તો એ સંવેદનશીલ એક વ્યક્તિત્વ. તો એવા લોકો વહીવટમાં જાય છે. ઘણા વહીવટમાં સુટેબલ હોય એ અધ્યાપક બનતા હોય છે, પણ અધ્યાપકની ખરી ઓળખ જ સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકેની હોય છે. મને આનંદ એ થાય છે કે જ્યારે હું જોડાયો ત્યારે તો એક નાની એવી સ્કૂલમાં 2 થી 3 રૂમ ફાળવેલા, અને ત્યારે આ કોલેજ શરૂ થયેલી 2012માં, ને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ એવું નામ હતું. પણ બહુ ઓછી કોલેજ છે કે જેને યોગ્ય એના નામકરણ થયા છે. હું તો જાહેરમાંય કહું છું કે એવી ઘણી કોલેજ છે કે એના નામકરણ થયા હોય પછી પ્રશ્ન હોય કે આ પ્રદાન શું. એટલે આપણે સૌ નસીબદાર છીએ, તમે ખાસ ભાગશાળી છો કે જેને પદ્મશ્રી પુરસ્કાર મેળવ્યો હોય એ વ્યક્તિના નામ ઉપર આ તમારી કોલેજ, એટલે તમારું કોઈ પણ સર્ટિફિકેટ મળે, અથવા તો તમે ભવિષ્યમાં ક્યાંય પણ તમે તમારી ઓળખ આપો તો તમે એમ કહી શકો કે અમે કવિશ્રી દાદ સરકારી વિનયન. આમ ચોટીલા છે તો એ યોગ્ય નામકરણ થયું છે, કવિ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી. પતરાજ દાદા ખાચર ગઢડા. તો આ બધા એકદમ યોગ્ય નામ છે. બાહુદ્દીન કોલેજ, તો એનું કાંઈક ને કંઈક એના ઇતિહાસ છે. આપણી આ જે કોલેજ છે પડધરીની, એ તો સૌથી મોટું પ્રદાન કવિ દાદનું. હમણાં જ આપણા વચ્ચેથી વિદાય લઈ ગયેલા કવિ દાદ એ જીવતા હતા. આ કોલેજની હયાતીમાં એમનું કદાચ નામકરણ થયું એની પહેલાં, પણ પદ્મશ્રી એવોર્ડ એમને મળ્યો છે. એમનું મૂળ વતન તો આમ ગીર તરફ, એ સમયનું જુનાગઢ જિલ્લાનું વેરાવળ તાલુકાનું ઈશ્વરિયા ગામ, અને 11મી સપ્ટેમ્બર 1940માં એમનો જન્મ. અને નવાબનું રાજ, અત્યારે તો ગીર સોમનાથ જિલ્લો થઈ ગયો છે, પણ નવાબના રાજમાં એના પિતાશ્રી પ્રતાપદાન મિસણ એની અટક, પ્રતાપદાન મિસણને 2 ગામ આપેલા. પહેલાંના જમાનામાં આખા ગામ ચારણોને આપી દેતા. તો એક ઈશ્વરિયા અને બીજું શાપર, આ 2 ગામ આપેલા. ને હમણાં મેં નીલાબેન સાથે વાત કરી કે અહીંનું ધનાળા ગામ છે,
ત્યાં એમના અંતિમ દિવસો, એમણે અંતિમ શ્વાસ ત્યાં જ લીધો, પડધરીનું જ ગામ. એને કંઈક 4 દીકરીઓ ને 3 દીકરા છે. એમાં એક દીકરો કંઈક કોરોનામાં, એ બહુ એના જીવનનો કરુણ પ્રસંગ કે એમની હયાતીમાં એમનો દીકરો જતો રહ્યો, મહેશભાઈ કરીને, રિલાયન્સમાં એક ઓફિસર હતા. જીતુદાન છે તો એ તો સરસ મજાના એનો વારસો સંભાળ્યો છે, કલાકાર છે. પણ હું કવિ દાદ એટલે કે દાદુદાન પ્રતાપદાન મિસણ, ઘણા એને સંત કવિ કહે છે. એમ સ્વામી આનંદનું નામ તમે સાંભળ્યું હશે, ગાંધીજીના અનુયાયી. તો એમણે એ સમયે એમની એક રચના વાંચેલી, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. તો એમણે પત્ર લખ્યો મકરંદ દવેને એ સમયે કે મારે આ સૌરાષ્ટ્રના સંત દાદલ એમની બધી રચનાઓ જોઈએ છે, એ ક્યાંથી મને મળશે? ત્યારે મકરંદ દવેએ ચોખવટ કરી કે આ કોઈ સંત કવિ દાદલ નથી, પણ આ તો અમારો યુવા ચારણ કવિ દાદ છે. અને પછી તો એમની કંઈક મુલાકાત કરાવીને એવો સરસ મજાનો પ્રસંગ છે. પણ તમને બધાને આપણી એક 4 પેઢીથી એક કવિને ઓળખતા હોય. તમે છો, તમારા પિતા છે, એમના પિતા છે ને એમના પિતા, 4 પેઢીથી જે. અને પાછું કવિ દાદનો તો એના મામાનો, જે એમના માતાનો પક્ષ જે છે એ પણ ત્યાં ઈસરદાસ કરીને એક સરસ મજાના આપણે સંત કવિ હરિરસની રચના કરીએ. આ બાજુ પણ એને સંત કક્ષાના એ ચારણ કવિઓ મળેલા એના પિતાશ્રી પક્ષે પણ. એટલે એવું કહેવાય છે ને કે લોહીમાં આ બધું, એમને લોહીમાં એ લોક સાહિત્યનું, ચારણી સાહિત્યનું સિંચન થયેલું. નહીતર કવિ દાદ તો 4 જ ધોરણ ભણેલા, પણ એ 4 ધોરણ ભણેલા ઉપર આ 30 તારીખે રોહડિયા સાહેબ આવ્યા હતા ને, અંબાદાન રોહડિયા સાહેબ, એમની પાસે તો હું ભણ્યો. પણ એમના સુપુત્ર દેવેન્દ્રભાઈ ગઢવી, એમણે PhD કર્યું છે કવિ દાદ ઉપર, એનું જીવન અને કવન ઉપર. એટલે આપણે જોવાનું એ છે કે જે પ્રકૃતિની વચ્ચે જીવેલો માણસ, પ્રકૃતિને માણેલી જેને છે, પ્રકૃતિનું આ એમણે એના દેહમાં શ્વાસ ભર્યા છે, એની ઉપર PhD થાય ને એવું સર્જન, ભલે ને 4 જ ધોરણ ભણેલા હોય. આપણા ભૂતકાળના સંત કવિઓ મધ્યકાળના એ ક્યાં કાંઈ ભણેલા જ હતા. કવિ દાદ તો હજી 4 ધોરણ ભણેલા છે. પણ એક સમય હતો કે કચ્છમાં રાવ લખપત પાઠશાળા, અમે તો ચારણી સાહિત્ય, કૌશિક તો આધુનિક સાહિત્યમાં, અમે ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય મેં વિષય રાખેલો. એટલે ત્યારે અમે આવું ભણેલા કે કચ્છમાં રાવ લખપત પાઠશાળા હતી અને ત્યાં આ બહુ સારું કર્યું એટલે મારે કમ્ફર્ટેબલ થઈ જાય. એટલે ત્યાં એ રાવ લખપત પાઠશાળામાં ચારણોના દીકરાઓ, ચારણી છંદ, એ જે ડીંગળ આખું શાસ્ત્ર, પિંગળને શિષ્ટ છે એ પિંગળને અહીંયા એ ડીંગળી ભાષામાં, ડીંગળી છંદમાં આખી રચનાઓ કઈ રીતે થતી, રાવ લખપત પાઠશાળામાં કચ્છમાં ભણતા. કવિ દાદની એક એવી ઈચ્છા હતી કે સૌરાષ્ટ્રમાં પણ એક એવી કોલેજ બને, કે એવી એક વિદ્યાલય બને, કે એવી એક યુનિવર્સિટી ભણે કે જ્યાં ચારણી સાહિત્ય ભણાવવામાં આવે. બીજું કાંઈ નહીં, ચારણી સાહિત્ય જ. કારણ કે ચારણી સાહિત્ય એક એવું સમૃદ્ધ છે કે એમાં ઇતિહાસ પણ છે, સાહિત્ય પણ છે, સંસ્કૃતિ પણ છે. પણ એ સપનું થોડુંક ઓલું કહે ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો આપણે આ કોલેજમાં એવું એક બનાવી શકીએ કે એક નાનો એવો એક રૂમ એને ફાળવીને એનું એક મ્યુઝિયમ ને એની હસ્તપ્રતો ને એના ઓડિયો, એના વિઝ્યુઅલ, એના જે વિડીયો છે એનો સંગ્રહ કરી શકીએ. એટલે કવિ દાદ વિશેનું એ સરસ મજાનું કામ આપણે કરી શકીએ. પણ એ સંવેદનાના કવિ, મારો એક વિષય મને ભાઈ કૌશિકભાઈ આપ્યો છે. હમણાં ઓફિસમાં બેઠો હતો એટલે ગીતાબેને આવીને કીધું કે માંડવો મોટો થાય છે. એટલે મારે એક દીકરી છે, દીકરીનું નામ મેશવા છે. 3 વર્ષની નથી હજી, 3 વર્ષની હવે થશે. કવિ દાદને છે ને આપણા માતા પિતા 2-3 એની પંક્તિઓથી ઓળખતા, ભણવામાં ક્યાંય આવતી નથી. 1975માં
શેતલને કાંઠે નામની ફિલ્મ આવેલી, અને એ શેતલને કાંઠે ફિલ્મમાં એક ગીત હતું, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તો એક પત્રકારે કવિ દાદનું ઇન્ટરવ્યૂ લીધેલું કે તમને આ ક્યાંથી સ્ફૂર્યું, કેવી કલ્પના છે કાળજાનો કટકો એમ? તો કે અમારા ગામમાં છે ને એક જેઠાભાઈ કરીને મર્દ માણસ, રજપૂત, કોઈનાથી ડરે નહીં, બાહોશ, એની દીકરીના લગ્ન થયા. એની દીકરીના લગ્ન થયા તો હું કે એની બાજુમાં જ બેઠેલો. એમ તો પહેલાંના, હવે તો એવું કાંઈ રહ્યું નથી, હવે તો લવ મેરેજ ને બધું આપણે આગળ વધી ગયા. પણ એરેન્જ મેરેજ થાય એમાં આણાની વિધિ આવે, 2-3 વર્ષ પછી આણા વળે. પછી આણું વળે એટલે ફાઇનલ કે દીકરી ગઈ સાસરે, પછી બાપના ઘરે રહેવાનું નહીં એને. એટલે આણું વળીને એટલે એ દિવસે કવિ દાદ કે હું એ જેઠાભાઈની બાજુ, જેઠાભાઈ ચાવડા એની અટક, એની બાજુમાં બેઠેલો. તો કોઈ દિવસ આ માણસને મોઢું નથી જોયું હતું, ચહેરો કોઈ દિવસ એનો મોળો નથી પડ્યો હતો. એ માણસ હિબકે રડવા માંડ્યો. તો મેં એને પૂછ્યું કે કેમ તમે એટલા બધા ઢીલા કેમ પડી ગયા? તો કે આજે મારી દીકરી આ નથી જતી. આ દીકરીને તમને ખબર છે દાદુભાઈ, આ દીકરી છે ને એ 6 વર્ષની હતી ને ત્યારે એની માં ગુજરી ગઈ હતી, અને 6 વર્ષની હતી તો અહીંથી 25 વર્ષની થઈ ત્યાં સુધી મેં એને મોટી કરેલી. એટલે એની માય હું છું, એનો બાપે હું છું. એટલે મારી અંદરની જેટલી લાગણીઓ, જેટલી સંવેદનાઓ છે ને મેં એનામાં આરોપી દીધી હતી. આજે આ એ નથી જાતી, આ મારો કાળજાનો કટકો જાય છે, કાળજું અડધું થઈ ગયું. એટલે કાળજા કે એટલે પછી દાદકે મને સ્ફૂરી કવિતા ઘરે આવીને દાદકે મેં લખી નાખ્યું, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. બાપ દીકરીની કવિતા કવિ દાદની છે ને એ બહુ સ્પર્શી, હૃદય સ્પર્શી છે કવિ દાદની, ઘણી બધી છે. મારે એક કવિતા કેવી છે, થોડીક મારે આ વાત કરી દઉં પછી. એક કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એનાથી પણ એક ડગલું આગળ વધી જાય સંવેદનાની દૃષ્ટિએ, એવી એની એક કવિતા છે. અને ખરેખર જો જેને બેન હોય, જેને દીકરી હોય, અથવા તો કોઈએ એવો ભાવ આરોપિત કર્યો હોય કોઈ દીકરીમાં, સ્ત્રીના કેવા કેવા રૂપ આવે છે કવિ દાદની કવિતામાં. એમણે આ જે પાળિયાની એ શેઠ સગાડશા નામની એક ફિલ્મ આવી હતી, એમાં ગીત છે, ધડ ધીંગાણે જેના માથા મસાણે, એવા પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આપણે નાના એવા વખાણ કરે તો એ આપણને મહાપુરુષ બનવાની અંદરથી લાગણી જાગી જાય, ફિલિંગ. આને તો ઠાકોર બનાવે છે ઓલો ઘડવૈયો, તોય નથી થવું, કે મારે તો પાળિયો બનવું છે. એ પત્રકારે એ પૂછ્યું હતું કે આ કવિતા પાછળનું શું રહસ્ય છે? તો કે મારું ખેતર છે ને એની કાંટાળી વાળ, અને વાળની બાજુમાં હું બેઠો હતો ને એક શિવલિંગ જેવો એક નાનો એવો પથ્થર, એને હું રમાડતો હતો, કવિ દાદ કહે છે. અને પછી એમાંથી ધીમે ધીમે આ કવિઓની આ ઇન્ટરનેટના યુગમાં આપણી કલ્પના શક્તિ બુઠ્ઠી થઈ ગઈ છે. તો એની કલ્પના ક્યાં પહોંચે છે કે પથ્થર છે એ સંવાદ કરવા માંડ્યો એક શિલ્પી સાથે, એવું મને કલ્પના થઈ કે શિલ્પી ટાંકણું લઈને એને ફટકારતો હતો. એટલે પથ્થર કે તું મને શું બનાવીશ? કે હું તને છે ને સરસ મજાનું એક દેવનું સ્વરૂપ આપીશ, પછી તારું મંદિરમાં પ્રતિષ્ઠા થશે, એમાં પ્રાણ પુરાશે ને આખું ગામ તને પૂજશે, હું તને ભગવાન બનાવીશ. એટલે ત્યારે એ પથ્થર, આ કલ્પના, આવું સાયન્સમાં ન આવે, પથ્થરને વાચા સ્ફૂરી કે તું મને ઠાકોર ન બનાવ, પીળા પિતાંબર જરકશી જામા એવા વાઘામાં નથી વીંટળાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એ કે મારે તો ગામની બેન દીકરીઓની રક્ષા કરી હોય,
ગામની ગાયને કોઈ લઈ જતું હોય, વાર પાછળ પડી હોય ને એને મારે બચાવી હોય મેં, અને હું એમાં ખપી જાઉં ને, એ ખેપા પછીનો પાળિયો મારે બનવું છે. મારે ભગવાન બનવામાં મને જરાય રસ નથી. અને એ ખુમારી સૌરાષ્ટ્રમાં છે. હું બદલીઓના લીધે તો ફરું છું ગુજરાતમાં, પણ આમે ગુજરાતમાં બધે ફરું છું એટલે હું તો ખુલ્લે આમ બધે કહેતો ફરું છું કે સૌરાષ્ટ્રમાં તો કોઈએ ખરેખર બહુ સારા કર્મ કર્યા હોય ને એને જ સૌરાષ્ટ્રમાં જન્મ મળે. આમ ભારતમાં જન્મ મળવો હોય દુર્લભ, ગુજરાતમાં જન્મ મળવો હોય દુર્લભ, પણ અતિ દુર્લભ જેના સદભાગ્ય ઉઘડા હોય ને એનો જ જન્મ સૌરાષ્ટ્રમાં થાય. એ તમે ગુજરાતમાં ફરો તો તમને જોવા જાણવા માણવા ન મળે, પણ ત્યાં રહ્યો ત્યારે ખબર પડે એની ભાષા, પહેરવેશ, તહેવારો, ઉત્સવો. હું એને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આખું જુદો માહોલ છે. ત્યાંના બહારવટિયાની કોઈ સ્ટોરી આપણે નથી જોઈ. ત્યાંના કોઈ એટલા બધા ગોતવું પડે, ત્યાં કોઈ સંત થયા હોય. અહીંયા તો તમે થોડાક હાલો એટલે અહીં મોરાર સાહેબ છે ખંભાલીડામાં, આમ થોડાક હાલો એટલે ઘોઘાવદરમાં દાસી જીવણ આવે. ડગલે ને પગલે 10-10 કિલોમીટરે સંત થાય, કાં તો કોઈ પાળિયા આવે. અહીંયા જેસલપીરની એક જગ્યા છે ધ્રોળ પાસે, તમે જાઓ એટલે ભૂચર મોરીનું યુદ્ધ ત્યાં થયું હતું. અને એના ઉપરથી આખી ઝવેરચંદ મેઘાણીએ નવલકથા લખી છે સમરાંગણ. હું અહીં નોકરી કરતો ને ત્યારે હાલીને ગયો હતો. એ ભૂચર મોરીનું જે યુદ્ધ થયું ને, 4-4, 5-5 ખેતરને પસાર કરીને ચાલીને જવું પડે, કાર નથી જતી ત્યાં. અને ત્યાં જેસલ તોરલને લઈને જતા હતા ને કચ્છમાં, અને પછી એવું કહેવાય છે કે એ ગાયને પાણીની તરસ લાગી ને ભાલું જમીનમાં માર્યું ને પાણી જમીનમાંથી નીકળે છે. એ ખાડો પણ હાલ ત્યાં મોજૂદ છે, ધ્રોળ પાસે જ છે, ભૂચર મોરીની જગ્યા. 2014ની આ વાત કરું છું, ત્યારે હું ગયો હતો. પણ આવો ઇતિહાસ, આવી સંસ્કૃતિ, આવું સાહિત્ય આપણને મળવું અન્ય પ્રદેશોમાં દુર્લભ છે. રાજસ્થાન ખરું, ચારણો ગુજરાત ને રાજસ્થાનમાં મોટા ભાગે, પણ આ મોટા ભાગની રચનાઓ જે છે કવિ દાદની, એ આપણને તો ભજન જ લાગે ને. પેલું કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું. એ કવિ દાદની રચના છે. આ નવરાત્રિ ચાલે છે ને તો ઓલું મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેશે, તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે, મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેશે. તે કવિ દાદની, એટલે આપણા માટે આમ ગર્વ આપણને થવો જોઈએ કે આપણે એક એવા કવિ કે જેની હોઠે છે, હૈયે છે કવિતાઓ. ભલે ને અભ્યાસક્રમમાં, હવે ધીમે ધીમે અભ્યાસક્રમમાંય આવશે. એનો ટેરવા નામનો, એમણે આખા જીવન દરમિયાન જે દીર્ઘ રચનાઓ રચી, કે જે રામાયણ, મહાભારત કે પુરાણ કે વેદ, ઉપનિષદ, જેમાંથી પ્રેરાઈને જે કવિતાઓ રચી, વીર ગાથાઓ રચી, એ બધું જ એક પ્રવીણ પુસ્તક ભંડાર, એ પ્રકાશન છે, ત્યાંથી પ્રકાશિત થયું છે ટેરવા. એ ટેરવા નામનો એ 600 પેજનો કાવ્ય સંગ્રહ છે, 600 રૂપિયાનો છે. તોય સસ્તો છે, હું તો એમ કહું, કારણ કે અમુક કવિતાઓ તો અમૂલ્ય જ હોય, એનો ગમે એટલું મૂલ્ય ચૂકવો તોય એનું મૂલ્ય ચૂકવી નથી શકાતું. મારે એક ખાસ, એ જ્યાં રહેતા ને, હિરણ નદીને કાંઠે રહેતા, જ્યારે ગીરમાં રહેતા ત્યારે એક સરસ મજાની એણે સજીવારોપણ અલંકાર, જેમાંથી આપણને સીધું આમ દેખાય નદી તમને જીવતી જાગતી ઉછળતી વાતો કરતી, એનું સ્વરૂપ દેખાય. એક જાણે સ્ત્રીની વાત થતી હોય. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, આખડતી, આવે ઉછળતી, જરા ન ડરતી, હરતી ફરતી, મદ ઝરતી, કિલકારા કરતી, ડગલા ભરતી, જાય ગરજતી, જોરાડી, હિરણ હલકાડી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી. સજીવારોપણ અલંકાર, નદીને જીવંત સ્વરૂપ આપી દીધું છે. અને એ
કોઈ કવિની અંદર સંવેદનાનું તત્વ જીવતું હોય ને એ જ કરી શકે, નહીંતર કેટલાય એવા અછાંદસ કાવ્યો છે, એ શરૂ થાય કે પૂરું થાય ત્યાં સુધી તમે બેઠા રહ્યો, તમને ખબર જ ન પડે કે આમાં શું હતું, કારણ કે એમાં સંવેદનાનું તત્વ જ ન હોય, એ આપણને અડધું ગદ્ય જ લાગે. ગઈકાલે અનામિકભાઈને ત્યાં અમે બેઠા હતા તો દલપતભાઈ પઢિયારનું કવિતા પઠન ચાલતું હતું રાત્રે. તો દલપતભાઈએ કીધું કે અમને નિરંજનભાઈ ભગતે વિદ્યાપીઠમાં એક વખત લેક્ચર લેવા આવ્યા હતા, તો અમને એવું શીખડાવ્યું છે કે કવિતાનું પુનરાવર્તન ન હોય પંક્તિનું. નિરંજનભાઈ ભગત, નિરંજન ભગત ઇંગ્લિશ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક ને સારા એવા જાણકાર, ગુજરાતીના છંદોલય નામનો એમનો કાવ્ય સંગ્રહ, સારા એવા કવિ. પણ જ્યારે લોક સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં શિષ્ટ સાહિત્યના નિયમો લાગુ ન પડે, કોઈ વાતને જમાવવી હોય ને તો એનું પુનરાવર્તન કરવું જ પડે. દુહો 2 વાર 3 વાર ગાતા હોય ચારણ, એમ લોકગીતની પંક્તિમાં ટેક પંક્તિ ને પછી એનો અંતરો ને એને પુનરાવર્તન કરે તો એ વધારે એનો જમાવ થાય. તો એવી રીતે એક મેં આ અમુક પંક્તિઓ નોંધી છે કે દીકરી માટે તો આમ ઉત્તમ રચના કવિ દાદે કરી જ છે, પણ જ્યારે દીકરો નાનો હોય ત્યારે એ પેલું પીટર પેન નામનું એક સરસ મજાનું પિક્ચર છે, એ નાટક છે, અંગ્રેજી નાટક છે પીટર પેન. એ નાનો એવો હતો ને એની મા હારે જ ફરે, જ્યાં જાય એની મા હારે જાય, કંઈ ખરીદી કરવા તો હારોહાર જીવે જ એની મા સાથે, ખાય પી બેસે ઉઠે, હરે ફરે એના મા હારે જ. એક વખત એની મા ગુજરી ગઈ અને ટીખડી પીટર પેન એટલો ટીખડી કે ગામના લોકો એને એ રીતે જ ઓળખે કે આ બહુ રમતિયાળ છે છોકરો. અને અચાનક એની મા ગુજરી ગઈ ને તો શાંત પડી ગયો, કંઈ બોલે નહીં, ચાલે નહીં. એટલે એના પેલા પરિચિત મિત્રોએ, વડીલોએ કીધું કે શું થયું, કે મને એમ જ થાય કે હું અચાનક જાણે મોટો થઈ ગયો, કારણ કે એ બાળપણ છે ને એ મારી મા હારે જોડાયેલું હતું. મને આ લોકો ક્યાં મને એવું કોઈ વહાલ કરતા હતા કે હું એની પાસે લાડ કરું. કવિ દાદે એક સરસ મજાનું કે ઠાકરના મંદિરની ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવા જાતો. આપણે નાના હોઈએ ત્યારે આપણે આધુનિક, આ તમે જે બેઠા છો ને તમને જોઈને મને આમ આનંદ એમ થાય કે તમે સિટીમાંથી નથી આવતા. સિટીમાંથી આવે તો એમાં ફળિયું, ઠાકરનું મંદિર, ગામનો ચોરો, એવું બધું. ગામનો ચોરો સમજાવવું પડે. ગામનો ચોરો એટલે શું? ફળિયું, હમણાં કહે ફળિયું ને આંગણું તો એ બે જુદા, તો એ બેને સમજાવવા પડે. એની ગામડાની રમતોય જુદી હોય ને સિટીની રમતેય જુદી હોય. આ આપણો શ્રેષ્ઠ ભૂતકાળ હતો. ઠાકરના મંદિરની ઝાલર અંબાઈ નહીં. તમે આપણને યાદ આવતું હોય કે આપણે આમ વગાડવા જતા તો આપણે મમ્મી કે આપણા પપ્પા આમ તેડીને વગડાવતા. એ નિખાલસતા હતી ને આપણામાં. એટલે ઠાકરના મંદિરની ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવા જાતો, એવડો મોટો હું થઈ ગયો છું આજ કે હવે મંદિરમાં નથી હું સમાતો. મારી સમજણ તો જો એવડી મોટી થઈ ગઈ. હવે ઠીક છે આ બધા વાતો કરે પણ ભગવાન જેવું હોય નહીં. આપણે એવા મોટા થઈ ગયા છીએ, ભગવાનથી મોટા. કોલેજમાં વાદ ભેણા હોય ને, આધુનિકવાદ ને અસ્તિત્વવાદ ને સાર્ત્ર ને કામુ ને દેરીદાન, પેબ્લો નેરુદા, આ બધું ભણીએ એટલે એવડા મોટા થઈ ગયા કે હવે આપણે મંદિરથી મોટા છીએ, મંદિરમાં સમાતા નથી. અને ભીંતોની એક ઈંટને મેં કોરી હતી. મેં હમણાં વાત કરી ને કે આમાં પુનરાવર્તન ન થાય ને તો એ લોક કવિતા મરી જાય. એની મજા જ એના પુનરાવર્તનમાં છે. ભીંતોની એક ઈંટને મેં કોરી હતી,
ને ગણું તું એક એક નળિયું. હવે નળિયાવાળા મકાન નથી મળતા. હવે તો આધુનિક મકાન બને ને એમાં નળિયા નખાવે શો કરવા માટે. ભીંતોની એક એક ઈંટને મેં કોરીતીને ગણું તું એક એક નળિયું. આજ ડેલે ને ડાયરે ઠૂંઠ થઈ બેઠો, અને આજ મુજથી ઓરમાન મારું ફળિયું ઓરમાયું થઈ ગયું. ફળિયું ફ્લેટમાં રહેવા માંડ્યા છીએ આપણે, એટલે ફળિયાથી આપણે એ ઓરમાન માં જે દીકરા હારે વર્તન કરે, ફળિયું આપણી હારે એવી રીતે હવે આપણે ફળિયા હારે એવી રીતે. બેહદ ડંફાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોળુડા હરણા. મોટા આપણે થઈ જાય એટલે મને વાત કરી ને કૌશિકે કે કોન્ફરન્સમાં પહેલો નંબર આવ્યો પેપરનો, એ ડંફાસ છે એની ને મારી. મારા એટલા પુસ્તકો પ્રગટ થયા, એટલી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હું જઈ આવ્યો, મેં એટલા આર્ટિકલ્સ પબ્લિશ કરાવ્યા. એટલે મારા ક્ષેત્રનું છે એટલે બીજા ક્ષેત્રના ઉદાહરણો હોય, આપણે વિદ્યાર્થીઓમાં એવી હરીફાઈ હોય. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોળુડા હરણા. આ ડાપણના દરિયાને તળિયે સમાયા મારી કાલી ઘેલી ભાષાના ઘરેણા. ડાપણના દરિયે પછી ભાષા સુધરી જાય ને આપણી. 2014ની ભાષા જુદી હતી. એ ગીતાબેન અહીં આવો ને, અટાણે અહીં ન, કારણ કે આ ડાપણ વધતું જાય ને આપણું. જેમ જેમ સમય પસાર થતો જાય, વિદ્વાનોને મળતા જાય, વિદ્વાનોના સંપર્કમાં આવતા જઈએ, પુસ્તકો એટલા બધા વાંચવાતા જઈએ, તો અંદરથી કે હું કંઈક છું. એટલે આ ડાપણના દરિયાને તળિયે સમાયા મારી કાલી ઘેલી ભાષાના ઘરેણા. હાઉકલી કરી એક દી માને બીવરાવતો હતો. એ હાયલો જાતો હોય માં હારે, એનો સાડી કેવી પડશે નકર ગામડા હાડલો પકડીને હાયલો જાતો હતો, અને એનો છેડો પકડીને જાય હાયલો જાતો હોય, પાછો આવે, બધું વેન કરે, એવો લાડ હોય. ઘરે આવી અને પછી દરવાજા આડે સંતાઈને એની માને હાઉકલી કરીને ડરાવવાનો પ્રયત્ન કરે કે હું બાગડો બની ગયો. હાઉકલી કરી એક દી માને બીવરાવતો હતો, અને ખોટો હું તો સંતાતો હતો, પણ એવો સંતાયો છું અંદરથી આજ કે હવે દુનિયાને ક્યાંય ન દેખાતો. એટલો હું પારંગત થઈ ગયો છું દંભમાં કે એટલો મેં મારા દંભને સંતાડી દીધો છું. હું તમારી સામે જે પ્રગટ થતો હોય હું હોવ જ નહીં, પણ એવો સંતાયો છું અંદરથી આજ કે હવે દુનિયાને ક્યાંય ના દેખાતો. કેટલી એક બાળપણની સંવેદના કવિ દાદે આમાં મૂકી દીધી છે. મને આમ અંગત રીતે જે વાત મેં તમને કરી હતી ને કે કાળજા કેરો કટકો, મને ભીખુદાનભાઈ ગઢવીનું એક વાત યાદ આવે છે. એ કે આમ ઉત્તર ગુજરાતમાં અમે ડાયરો કરવા ગયા ને, ડાયરો પહેલાં તો એ ડાયરો જ ન સમજે. ડાયરો એટલે શું, ત્યાં શું મળે એવું કે. તો એ કે ત્યાં અહીંયા હાર્મોનિયમ ઉપર ચિઠ્ઠીઓ પડી હોય, તો એમાં કકડો થવા દેજો, કકડો. એ કાળજા કેરો કટકો ને કકડો કે, એને એ કાળજુ ને કટકો ને ખમીર ને કલેજું, આ બધુંય સૌરાષ્ટ્રનું છે, કાઠિયાવાડ. કવિ દાદની ભાષા છે. કાઠિયાવાડી શીખવી હોય ને કોઈને તો દાદનો કાવ્ય સંગ્રહ આપી દેવાનો, ટેરવા. કવિ દાદની એમ કલ્પના છે કે એક દીકરી છે ને, એ નાની હોય ને ત્યારે એ નાનેથી મોટી થાય, પીઠી ચડે અને બાળપણ ઉતરે. આ એની કવિતામાં કલ્પના મૂકી છે કે મીંઢોળ બંધાય અને બાળપણ મુક્ત થાય. એની કલ્પના છે આ કવિ દાદની. એની કવિતાઓમાં ઘણી બધી બાપ દીકરીની, મા દીકરાની કવિતાઓ છે. એટલે
ઢોલ વાગતા ને પહેલાંના જમાનામાં, તો એ ઢોલના વાગવાના પ્રકાર પણ જુદા હતા ને ઢોલે જુદા હતા. ધીંગાણું થવાનું હોય તો એ ઢોલ જુદા વાગે, લગ્નના ઢોલ જુદા વાગે, સીમંતના ઢોલ જુદા વાગે. કે ઢોલ રે વાગ્યાને હૈયા ધડુક્યા, એના શબ્દોની પસંદગી જો. ઢોલ રે વાગ્યાને હૈયા ધડુક્યા ને વરરાજાના વગડ્યા જ્યાં નિશાન, ત્યાં તો ઘરમાં ફફડ્યું એક કૂણું કાળજું. પુરુષ પાસે કલેજું હોય, એ ફફડે ને ફફડાવી દે. અને સ્ત્રીનું કાળજું તો એટલું નાજુક હોય ને કે એને ખાલી વિચાર આવે ને કે આ મારે છોડવાનું છે ઘર. મને એક વિદ્વાન, મને નામ નથી યાદ આવતું, પણ એમણે મને એક વાત કરી કે આ જે દીકરી છે ને એ સાસરે જાય ને તો એ ઘરની લાજ કાઢી લે છે. તો એ કેમ એવું? લાજ તો સાસરે જાય પછી કાઢવાની હોય ને, પણ વિદાય ટાણે એ ઘરને નથી જોતી, એના બાપને નથી જોતી. છેલ્લી વિદાય હોય ત્યારે કે જ્યાં હું મોટી થઈ, જ્યાં મારું બાળપણ વીતું, જ્યાં મારા મા બાપ ભાઈ બહેન બધા હારે સુખદ ક્ષણો વિતાવી, એને નજર ન લાગે હવે મારી, એટલે એ લાજ કાઢી લે છે છેલ્લે. એટલે ત્યાં તો ઘરમાં ફફડું એક કૂણું એક કાળજું, એને પીઠી ચડી ત્યાં બાળપણ ઉતરા, અને મીંઢોળે બાંધી લીધા એના હાથ. એણે પહેરી ચૂડલી ત્યાં કાયા થઈ એની પારકી, અને સખીઓએ છોડી દીધો સંગાથ. કવિ દાદની આ રચના. અને દરિયામાં રમતી હતી રૂડી એક માછલીને, એને તાણીને બાંધી દીધી તાટ. જે વારે વારે આપણે એ કવિતા તરફ જ એટલે આવવું પડે છે કે તમે પૂછજો ઘરે જઈને કે તમે આ સાંભળ્યું, એ આ જ પાડશે તમારા મા બાપ. કાળજા કેરો કટકો. પણ એના પછી મેં તમને વાત કરી ને કે એના મને અંગત રીતે એના કરતાં પણ વધારે ગમે છે. કદાચ દાદની બધી કવિતાઓ મેં વાંચીને તો એમાં સૌથી વધારે ગમે છે. એ વાત એ કહીને મારી વાતને પૂરી કરવી છે કે દીકરી તો વિદાય થઈ ગઈ છે, બાપની સંવેદનાઓ બધાએ જોઈ છે. આખું ગીત એમાં આવે છે કે આવી હતી કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. પણ એ વિદાય થઈ ગયા પછી એ જ્યાં રમતી હતી, બાપ એકલો થઈ જાય. એ જ્યાં રમતી હતી ફળિયું એકલું થઈ જાય. પેલા કવિ કિટ્સ, પ્રકૃતિના કવિ, એના માટે એવું કહેવાય છે કે એ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે પ્રકૃતિ રડતી હતી. એવી કલ્પના છે. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને એના ઉપર PhD કર્યું છે, કિટ્સ ઉપર. પણ કવિ દાદે બધાને જીવતા કરી દીધા. ફળિયું વડલો, મારા ફળિયાના વડલા કેરી ડાળે એક હિંચકો હિરલે ભર્યો, અને પંખીડા આવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો. એ દીકરી વહી ગઈ ને પછી એણે જોયું કે આ ફળિયું એકલું થઈ ગયું છે. એ ફળિયામાં એક વડલો છે, અને વડલાની ડાળે એક હિંચકો હિરલે ભર્યો, કારણ કે એની દીકરી એમાં હિંચકતી હતી. સાદો હિંચકો નહોતો. મારા ફળિયાના વડલા કેરી ડાળે એક હિંચકો હિરલે ભર્યો, પંખીડા આવીને ઉડી જાય ટહુકો તારો. પંખીડા પણ જતા રહ્યા, કારણ કે એનાથી મીઠો ટહુકો તો તારો હતો. એ તારો મીઠો ટહુકો સાંભળવા માટે આવતા હતા. કવિ દાદની આ સંવેદનશીલ કલ્પના છે. પક્ષીઓના ટહુકા તો કેવા મીઠા હોય, પણ ઘરમાં એક દીકરી હોય ને એનો ટહુકો ઓલા પક્ષીના ટહુકા સામે કાંઈ ન કહેવાય. પંખીડા આવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો. બેની તને વઢવાના ઘણા કોડ. બાપને વઢવાના કોડ હોય. દીકરી તને વઢવાના બહુ કોડ, પણ એકેય તે ન ગુનો કર્યો. તું વઢી છો
પણ હું તને વઢું ને એવો તે એકેય ગુનો નથી કર્યો. બેની તને વઢવાના ઘણા કોડ પણ એકેય તે ગુનો ન કર્યો. તારા દુઃખમાં હું થાઉં ભાગીદાર પણ તે નિશાસો એકેય ના કર્યો. દુઃખમાં ભાગીદાર ત્યારે જ થવાય ને જ્યારે દુઃખ વ્યક્ત કર્યું હોય. આ આપણે સંસ્કૃતિ બધી વિસરાતી જાય. બાકી પહેલાંના જમાનામાં ગામડામાં ગાર લીપેલા ઘર હોય ને, કાચી દિવાલના, દેશી નળિયાના, એવામાં દીકરીને દીધી હોય ને પૈસાદાર બાપે, તોય એ બાપના ઘરે આવે ને એટલે એની માને કે માં, આમ આપણા જેવું ઘર એવડું મોટું નથી, એટલો બધો સામાન કે એવું કાંઈ સુખ સુવિધા, પણ રીતિ બહુ અમારા ઘરમાં. એ દીકરી એવી સમજવું, એવું એનું સિંચન થયું હોય. એટલે નિશાસો એકેય નવ કર્યો. દીકરી તું તો હસમુખી અને હેતાળ વાલપનો જાણે વીરડો. અહીંયા દરિયો નથી કીધું. કવિ દાદે દીકરી માટે દરિયો શબ્દ વાપર્યો નથી. વીરડો, વાલપનો વીરડો. તારા ગીતડે મગમગે આખું ગામ, ચોરો ને પાણી શેરડો. દીકરી આ પંક્તિ, આ જે કડી છે ને બહુ સરસ. દીકરી તારો બાપુ બાપુ કેરો સાદ, એને મેં ગુંજે ભર્યો ખિસ્સામાં. દીકરી તારો બાપુ હે બાપુ કેરો સાદ, એને મેં ગુંજે ભર્યો. ને જ્યારે આવે છે તારી બહુ યાદ, ત્યારે છાનો છાનો ચાખ્યો. બાપ જાહેરમાં ન રહે. દીકરી તારો બાપુ એ બાપુ કેરો સાદ, એને મેં ગુંજે ભર્યો. ને જ્યારે આવે છે તારી બહુ યાદ, ત્યારે એને છાનો છાનો ચાખ્યો. દીકરી તે તો ભાઈના મીઠડા લીધેલા આઠેય પોર. દુખણા લેવા ને એને મીઠડા લેવા કહેવાય. યાર, દીકરી તે તો ભાઈના મીઠડા લીધેલા આઠે પોર. ને એ ટચાકડાએ આખો ઓરડો ભર્યો. એવા ટચાકડા, આખો ઓરડો ભર્યો. અને એને ઉપાડે તારો વીર, પણ એકેય ન ઉપડ્યો. બેનના ટચાકડા, બેનના મીઠડા, બેનના દુખણા, એ ભાઈની તાકાત નથી કે એ ઉપાડી શકે. ગમે એવો ભાઈ ખમીરવંતો હોય, ગમે એવો આમ જોરાવર હોય, જીગરવાળો હોય, પણ એની લાગણી, દીકરી બેનની લાગણી સામે એ ભાઈ કાંઈ જ નથી. દાદની આ કલ્પના જ. દીકરી તે તો ગજા ઉપરવટ કર્યા કામ, ઘરના કામ. દીકરી તે તો ગજારે ઉપરવટ કર્યા કામ, તારા દિલનો ના તે ધડો કર્યો. તે તો માંડ રે ઉપાડી જ્યાં આંખ, તે તો માંડ રે ઉપાડી જ્યાં આંખ, ત્યાં તો વરઘોડો તારો આવીને ઊભો રહ્યો. મારા ફળિયાના વડલા કેરી ડાળે એક હિંચકો હિરલે ભર્યો. પંખીડા આવી આવીને ઉડી જાય, ટહુકો તારો સાંભળ્યો. છેલ્લી કડી છે અને એમાં કવિ દાદ શું ને એ છેલ્લી કડીમાં છે કે દીકરી તારી એટલી બધી છે ગરવાઈ કે આજ ઓલો ગરવોય ટૂંકો પડ્યો. ગિરનાર. બેની તારી એટલી બધી છે ગરવાઈ કે આજ ઓલો ગરવોય ટૂંકો પડ્યો. અને તને 100 સલામું મારા ફૂલ, તારી પાસે દાદેય ટૂંકો પડ્યો. એટલી ઝીણી 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 સંવેદના ક્યાં કવિમાં મળે? આપણે તો ગામના લોકોનો, આપણા સ્ટાફનો, સરકારનો આભાર માનવો જોઈએ કે આ નામકરણ થયું. આવા કવિનું નામકરણ, ત્યાં નોકરી કરવી, ત્યાં ભણવું, એ જીવનનો એક લાવો છે. ઘણા સરકારી કોલેજના એવા નામ છે કે એ નામ હટાવીને પછી કંઈ સરકારી વિનય કોલેજ એમ કરીને, કારણ કે નામ એવા હોય. આ હકીકત છે. પણ અહીંયા તમે હટાવવાનું મન ન થાય. કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ. મને અહીં બોલાવ્યો, આમંત્રિત કર્યો, આપ સૌએ મને સાંભળો, મારી વાતને સમજવા માટેનો પ્રયત્ન કર્યો, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.